Hello, dear student. Standard 9. We were learning chapter number 1, Cheetah Steer. Today, we shall learn the second part of that unit. In earlier part, we have learned that Eddie stole 2 cubs of mother cheetah. આગળના વિડીયોમાં આપણે જોયેલું કે એડી ઝુલુ હન્ટર એને માદા ચિત્તા અને તેના બચ્ચાની ઈર્ષાઓ થાય છે કે તેના બચ્ચાને કેવું સારું કોઈ પણ ઇફોર્ટ એટલે કે મહેનત વગર તે બેઠે બેઠું એના મમ્મી જે શિકાર કરીને લાવે છે માંસ તે ખાય છે અને આવી રીતે જિંદગીનો આનંદ માણે છે. એદી એ ખૂબ જ આળસુ હોય છે, તે શિકારી હોય છે, તેનો વ્યવસાય જ શિકાર કરીને પોતાનું પેટ ભરવાનું હોય છે, પણ તેને શિકાર કરવાની એ આળસ થાય છે. એટલે તે વિચારે છે કે મારી પાસે પણ જો આ માદા ચિત્તા જેવો કોઈ હન્ટર એટલે કે શિકારી હોય તો તેને ફક્ત મારે ઓર્ડર જ કરવાનો આવે કે જાઓ મારા માટે શિકાર કરીને લાવો. અને આવું વિચારીને આવી પ્રયુક્તિ અપનાવીને તે ચિત્તાના 2 બચ્ચાઓ ચોરી લે છે. આગળ જોઈએ કે આ લેસનમાં શું થાય છે. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. પોતાના 2 બચ્ચાઓને ઝાડીઓમાં સંતાડીને માદા ચિત્તા પાણી પીવા માટે જાય છે. અને આફ્ટર અ વાઇલ, વાઇલ એટલે થોડીક ક્ષણો બાદ, આફ્ટર એટલે બાદ, માદા ચિત્તા પાછી ફરે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. કબ્સ એટલે બચ્ચાઓ, ફાઇન્ડ એટલે ગોતવા, તે ગોતે છે પણ તેને મળતા નથી. તેણી પોતાના બચ્ચાઓને ગોતે છે પણ મળતા નથી. શી લુકડ ઓલ અરાઉન્ડ એટલે આસપાસ, તે બધે જ આસપાસ જુએ છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એટલે ગુસ્સે થવું. બચ્ચા મળતા નથી એટલે સૌ પહેલાં તે ખૂબ ગુસ્સે થઈ જાય છે. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી એટલે જંગલી રીતે, હિંસક રીતે. જમ્પ એટલે કૂદકા મારવા. પછી હિંસક રીતે આમથી તેમ કૂદકા મારે છે, શોધખોળ કરે છે. શી સ્નિફ એટલે સૂંઘવું, ઓલ અરાઉન્ડ આસપાસ બધે જ એમ સૂંઘી જુએ છે બચ્ચાને. બટ એલાસ પણ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ તેણીને પોતાના વાલ સોયા બચ્ચાઓ ક્યાંય મળતા નથી. એટ લાસ્ટ અને અંતે શી બીકેમ સેડ. તેણી ખૂબ જ ઉદાસ થઈ જાય છે. સ્ટાર્ટેડ ક્રાય એટલે રડવું, અને રડવાનું શરૂ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. હોલ એટલે આખી, નાઇટ એટલે રાત. તે આખી રાત રડ્યા જ કરે છે. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસની સાંજ સુધી તે રડે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ રડ્યા જ કરે છે. અન્ટિલ એટલે ત્યાં સુધી, ટીયર્સ આંસુઓ, ડાર્ક ઘાટા, સ્ટેઇન્સ એટલે ડાઘ, એના ગાલ ઉપર આંસુના ઘાટા ડાઘ પડી જાય છે. ચીક્સ એટલે ગાલ. શી વોઝ સ્ટીલ વીપ એટલે પણ રડવું થાય. અહીં તમને રડવાના 2 શબ્દો મળ્યા, ક્રાય અને વીપ. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી. અને બીજા દિવસની રાત્રે આ માદા ચિત્તા એટલી મોટેથી રાડો નાખીને રડે છે that she was heard by a wise man living in the village. વાઇઝ એટલે દયાળુ, વિલેજ એટલે ગામડું. તે જંગલની બાજુમાં ગામડું હોય છે, ત્યાં એક દયાળુ માણસ રહેતો હોય છે. તેણે તેની રડવાનો અવાજ સાંભળ્યો. ધ વાઇલ્ડ મેન અન્ડરસ્ટૂડ વોટ હેડ હેપન્ડ. અન્ડરસ્ટૂડ એટલે સમજી ગયો. આ દયાળુ માણસ, વૃદ્ધ માણસ સમજી ગયો કે શું થયું હશે. હેપન્ડ એટલે ઘટવું, બનવું, શું ઘટ્યું હશે તેની સાથે. હી ઇમિજિએટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. ઇમિજિએટલી તરત જ, ટુક એટલે લીધો, સ્ટ્રોંગ એટલે મજબૂત,
ક્લબ એટલે દંડો, લાકડાનો દંડો, જે શિકારીઓ હાથમાં પકડીને અથવા વૃદ્ધ માણસો હાથમાં પકડીને જતા હોય તે ક્લબ કહેવાય. મજબૂત દંડો તરત જ હાથમાં લીધો. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, હટ એટલે ઝૂંપડી, અને તેની ઝૂંપડીની બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન, આ વૃદ્ધ માણસ, શન્નો, એનું નામ છે શન્નો, વોઝ વેરી વાઇઝ, તે ખૂબ જ દયાળુ હતો. He loved animals and knew all about them. તેને પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા, પ્રાણીઓને તે ખૂબ જ ચાહતો હતો અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. When Shanna found out the hidden cubs, hidden, hide નું ભૂતકૃદન છે hidden, hide એટલે સંતાડવું. જ્યારે સન્નો આ સંતાડાયેલા બચ્ચાને ગોતે છે, મળી જાય છે શન્નોને. He knew that it was Eddie's wicked idea. Knew એટલે જાણ્યું, તેને ખબર પડી ગઈ કે આ બધું એડીનું જ કામ છે. વિકેડ આઈડિયા, વિકેડ એટલે ક્રૂર, આઈડિયા એટલે પ્રયુક્તિ, આ એડીની જ ક્રૂર પ્રયુક્તિ હશે. એડીએ જ આ બચ્ચાઓ અહીં સંતાડ્યા હશે. He got angry with Eddie. તે એડી ઉપર ખૂબ જ ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે એડીની ઝૂંપડીએ રશ એટલે ધસી જવું, દોડી જવું. તે એડીની ઝૂંપડીએ દોડી જાય છે અને શાઉટ એટલે રાડ નાખીને બોલાવે છે, રાડો નાખવી. I hate you, Eddie. એડી, હું તને ધિક્કારું છું. હેટ ધિક્કારવું, નફરત કરવી. Everybody of our tribe, tribe એટલે જાતિ, આપણી જાતિના બધા જ લોકો, will hate you, ધિક્કારશે. Because, કારણ કે you are lazy and wicked too. You are lazy કારણ કે તું આળસુ છે, અને wicked એટલે ઘાતકી, ક્રૂર, અને ક્રૂર પણ છે તું. We know that a hunter must hunt with his own strength. Strength એટલે તાકાત. We know આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાતથી જ શિકાર કરવો જોઈએ. એન્ડ સ્કિલ, સ્કિલ એટલે આવડત, આવડતથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું કેવો શિકારી છે? આળસુ શિકારી છે. યુ આર અ થીફ, થીફ એટલે ચોર, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. યુ હેવ બોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. બ્રોટ, બ્રિંગનું ભૂતકૃદન, બ્રોટ એટલે લાવવું. ડિસઓનર એટલે અસમ્માન, અપમાન, તે આપણી આખી જાતિને અપમાનિત કરી છે. All the members of the hunter tribe got together. શિકારી જાતિના મેમ્બર્સ એટલે સભ્યો, બધા જ સભ્યો got together ભેગા થયા, ભેગા મળ્યા. They decided to drive away Eddie. Drive away એટલે દૂર કરવો, decide એટલે નક્કી કરવું. તેઓ એડીને દૂર કરવાનું નક્કી કરે છે. From their village forever. ક્યાંથી દૂર કરવાનું નક્કી કરે છે? પોતાના ગામમાંથી. Forever એટલે હંમેશને માટે. Shanno took the cubs on his shoulders. પોતાના ખભા ઉપર બે બચ્ચાને શન્નો, શોલ્ડર એટલે ખભાઓ, શન્નો અહીં ખભા ઉપર બચ્ચાને મૂકે છે. એન્ડ રિટર્ન ટુ ધેમ ટુ ધેર મધર, અને એની માતાને બચ્ચાઓ પાછા આપે છે. He saw that, તેણે જોયું, બચ્ચાઓ પાછા આપવા જાય છે માદા ચિત્તાને, ત્યારે તેણે શું જોયું? લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા. લોંગ વીપિંગ, લાંબા સમયથી રડવાથી મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. સ્ટેન એટલે ડાઘ, રડવાના અહીં ગાલ ઉપર ડાઘ પડી જાય છે, અને આ ડાઘ ફોર એવર હંમેશને માટે રહી જાય છે. તમે કોઈ પણ પ્રાણીઓને રડતા જુઓ, લાંબો સમય રડે એટલે જે ભાગ ઉપર આંસુ પડતા હોય ત્યાં તેના આંસુના ડાઘ હોય છે. પ્રાણીઓને બધા જને આવું થાય છે, અને અહીં પોતાના બચ્ચા ખોવાઈ જવાથી
માદા ચિત્તા પણ એટલું રડે છે કે તેના ગાલ ઉપર ડાઘ પડી જાય છે. જુઓ, ચિત્તાનું અહીંયા તમને મેં ચિત્ર બતાવ્યું છે અને ઘણીવાર એના જે સુંદર ગાલ છે એ રડવાથી એ ગાલ ઉપર હંમેશને માટે ડાઘ પડી જાય છે. અહીંયા આપણને લેસનમાં ચિત્તા વિશે થોડીક બાબતો દર્શાવી છે. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ફેક્ટ એટલે હકીકતો. હાઇટ કેટલી હોય છે, વેઇટ કેટલું હોય છે. હાઇટ એટલે ઊંચાઈ, વેઇટ એટલે વજન. અને વેઇટ એટ બર્થ, જન્મ સમયે તેનું વજન 300 ગ્રામ જેટલું બચ્ચાનું વજન હોય છે. એજ ઓફ મેચ્યોરિટી. મેચ્યોરિટી એટલે સમજુ, યુવાન થવાની ઉંમર શું હોય છે? 2 વર્ષ. ચિત્તાના બચ્ચાઓ 2 વર્ષના થાય ત્યાં સુધી બધું સમજવા લાગે છે. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. ચિત્તા, દીપડો આ બંનેની ઓળખ કરવી અઘરી પડી જાય છે. એટલે ચિત્તા અને દીપડામાંથી તમે ચિત્તાને કેવી રીતે ઓળખી શકશો? The cheetah has a lighter body. લાઇટર એટલે હળવું. ચિત્તાનું શરીર હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. લેપર્ડ એટલે દીપડો. દીપડાના પગ કરતાં લેગ એટલે આના પગ લોંગ લાંબા હોય છે. ઇટ હેઝ આઇઝોલેટેડ બ્લેક સ્પોટ. આઇઝોલેટેડ એટલે છૂટા છવાયા. બ્લેક સ્પોટ કાળા ટપકા. વેર એઝ જ્યારે કે ધ લેપર્ડ દીપડાને ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ક્લસ્ટર એટલે ભરચક. જે કાળા ટપકા છે એ ભરચક એકબીજા સાથે જોડાયેલા હોય છે. આવી રીતે તમે દીપડા અને ચિત્તા વચ્ચે ઓળખ કરી શકો છો. ત્યાર પછી જોઈએ હેબિટેટ. હેબિટેટ એટલે રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. ખુલ્લા જંગલમાં ચિત્તાઓ યુઝ્યુઅલી સામાન્ય રીતે રહે છે. પ્રેઝન્ટલી હાલમાં, અત્યારે. તે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. ચિત્તા મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં જ જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા. વી હેડ એટલે આપણે હતા. ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન પણ છેલ્લો એક શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. 1950માં શિકારીએ જે એકમાત્ર ચિત્તો હતો ભારતમાં તેનો પણ શિકાર કરી નાખ્યો. હેબિટ્સ. હેબિટ એટલે ટેવ. ચિત્તાને શેની ટેવ હોય છે? જો હેબિટેટ એટલે રહેઠાણ અને હેબિટ એટલે ટેવ, બંને વચ્ચે ધ્યાન રાખવું. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ફાસ્ટેસ્ટ સૌથી ઝડપી દોડનાર પ્રાણીઓમાંથી સૌથી ઝડપી દોડનાર ચિત્તો છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર આર. ટોપ હાઈ સ્પીડ કેટલી છે? 1 કલાકની 100 કિલોમીટર. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ ફ્યુ શોર્ટ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે દૂરી, અંતર. મેન્ટેન જાળવી રાખવું. પણ તે આ સ્પીડ ફક્ત થોડા અંતર સુધી જ જાળવી રાખે છે. સમટાઈમ્સ ક્યારેક ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. લીપ એટલે કૂદકો. અને ચિત્તો છે એ 15 મીટર જેટલો કૂદકો લગાડી શકે છે. ઇટ ક્રીપ્સ. ક્રીપ એટલે સરકવું. સાયલેન્ટલી એટલે શાંતિથી. બિહાઇન્ડ ધ પ્રે. પ્રે એટલે શિકાર. જેનો ખોરાક હોય છે શિકાર, એની પાછળ શાંતિથી ધીમે ધીમે સરકે છે. એન્ડ ધેન લીપ ટુ કેચ. લીપ પછી એની પર અચાનક કૂદકો મારીને તેને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે જાળવી રાખવું, સંગ્રહ કરવો. તે ક્યારેય તેનો ખોરાકનો સંગ્રહ કરતો નથી. ધીસ આ સમટાઈમ્સ ક્યારેક કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. કોઝિસ એટલે કારણ બને છે. તેના બચ્ચાઓનું અને ચિત્તાઓના મૃત્યુનું કારણ બને છે. કારણ કે અમુક ઋતુ એવી આવે છે કે જ્યારે તેને કંઈ ખાવા મળતું નથી. નાના પ્રાણીઓ બહાર આવતા નથી.
તેથી તે શિકાર કરતો નથી અને એની પાસે માંસ કંઈ સંગ્રહ કરેલું હોતું નથી. તેથી ક્યારેક ભૂખના લીધે ચિત્તાનું મૃત્યુ પણ થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી મીન્સ એકલવાયા. આ એકલવાયા પ્રાણીઓ છે, ક્યારેય ટોળામાં રહેતા નથી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. ગ્રુપ ટોળામાં કે હર્ડ એટલે કે ટોળામાં. હર્ડ ને ગ્રુપ બેનો સેમ મિનિંગ થાય છે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા બચ્ચાઓ સમજુ થાય તરત જ માતા પિતાથી જુદા પડી જાય છે. ડાયટ એટલે ખોરાક. મીડિયમ સાઇઝડ બોક્સ. બોક્સ એટલે હરણ. મીડિયમ સાઇઝનું હરણ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. હેર્સ એટલે હરણની બીજી જાતિ અને લાર્જ બર્ડ એટલે મોટા પક્ષીઓ તેનો મુખ્ય ખોરાક છે. કબ્સ એટલે બચ્ચાઓ. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs એટ અ ટાઈમ. એક સમયે માદા ચિત્તા 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. જન્મ સમયે બચ્ચા ખૂબ જ સુંદર ગ્રે ફર, ગ્રે સિલ્વર જેવા રૂછાઓવાળા હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ વિસલ લાઇક બર્ડ. પક્ષીઓની જેમ મોટી મોટી વિસલ વગાડીને માદા ચિત્તા તેના બચ્ચાઓને બોલાવે છે. આવી રીતે ચિત્તા વિશે આપણને ખૂબ જ માહિતી આ લેસનમાં મળી રહે છે. અહીં મેં તમને થોડા ક્વેશ્ચન આન્સર આપેલા છે હોમવર્ક માટે. તે તમારે તમારી નોટબુકમાં લખવા અને એક્ઝામ માટે તૈયારી કરવી. ઓલ ધ બેસ્ટ. Thank you for watching this video.